દાદા ગુરુ પ્રેમ અને ભક્તિ રસથી ભરપૂર ભાવભરી શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ હૃદયાંજલિ સહ 108 કાવ્ય સમર્પણ ગાથા. ખીલ્યો હસે હૃદયમાં ગુરુ પ્રેમનું ભાગ, ખીલ્યો હસે હૃદયમાં ગુરુ પ્રેમનો ભાગ, બન્યો હસે સુરમય મુજ અંતરનો રાગ, બન્યો હસે સુરમય મુજ અંતરનો રાગ. ગર્જના કરતો ભીતરે ભક્તિનો સાગર, ગર્જના કરતો ભીતરે ભક્તિનો સાગર, નિષ્પત્તિ છે આ અમૃત ગુરુ પ્રેમ અનુરાગ, ગુરુ પ્રેમ અનુરાગ, ગુરુ પ્રેમ અનુરાગ. જૈન શાસનના ક્ષેત્રે દીવા દાંડી બની સદા મુક્તિનો પ્રકાશ પુંજ વહાવીને સંસારના કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરના ઝંઝાવાતી પ્રલોભનો વચ્ચે અથડાતા ફંગોળાતા માનવીને આત્મકલ્યાણ માટે મુક્તિનો માર્ગ ચિંતતા ચિંતતા માત્ર સ્વના જ નહીં પરંતુ સહુના આત્મકલ્યાણના સાધક બનીને જીવનમાં આસ્થા આધ્યાત્મિકતા અને માનવતાનો ત્રિવેણી સંગમ રચીને સદા આત્મ ઉન્નતિ અને મુક્તિ પંથે માર્ગદર્શક બની રહ્યા. પૂજ્ય શ્રીની પાવન નિશ્રામાં અનેક પ્રતિષ્ઠાનો, પાઠશાળાઓ, આંબિલ ખાતાઓ, દીક્ષાઓ, છરીપાલિત સંઘો, ઉપધાનો, ગરીબ સંઘજનો માટે મેડિકલ શિબિરો, હોસ્પિટલો, અન્નક્ષેત્રો, જીવદયાના માનવતાના વિસામાં જેવા કાર્યો, ગૌવંશ હત્યાબંધીના કાર્યો, સમેત શિખરજી, શત્રુંજય આદિ તીર્થરક્ષાના કાર્યો જેવા માનવતાપૂર્ણ કાર્યોની વણથંભી વણઝાર સદા વહેતી જ રહી છે. તેમના આધ્યાત્મિક વિચારોથી ઠેર ઠેર ઘેર ઘેર અનેક આત્માઓને ધર્મ અભિમુખ બનાવતા રહ્યા. આવા જૈન ધર્મના જ્યોતિર્ધર અને માનવતાના મસીહા, માનવતાના મશાલથી પૂજ્ય ગુરુદેવના આ કાર્યક્રમ નિમિત્તે પ્રભુને એક જ પ્રાર્થના છે કે પ્રભુ તેમને સ્વાસ્થ્ય સારું રહે, તેમને દીર્ઘાયુ બક્ષે અને તેઓ શ્રીના પુનિત કાર્યોની ગંગા સંસારમાં સદા વહેતી રહે, વહેતી રહે, વહેતી રહે, વહેતી રહે. વદનામી ભાદરે વાતની 2072 સાલમાં અદ્ભુત સમાધિ સાધતા વયસ 97 બિરાજતા શાસન તના નાયક વળી તપ ગચ્છપતિ પદ ધારતા એવા ગુરુ શ્રી પ્રેમને ભાવે કરું હું વંદના. મારા ગુરુ શ્રી પ્રેમને ભાવે કરું હું વંદના. इस भूमि पर कोटि कोटि जन आते हैं और जाते हैं, कुछ आते जो दिव्य कर्म कर नाम अमर कर जाते हैं. तन्हाई अक्सर पूछती है क्या अब भी इंतजार है उसके लौट आने का. दिल कहता है अभी भी यकीन नहीं है उसके जाने का. बीते पल वापस कर नहीं सकते, मुरझाए फूल
वापस खिला नहीं सकते। कहती है दुनिया हमें छोड़ गए गुरुवर, कहती है दुनिया हमें छोड़ गए गुरुवर। हे गुरुवर, आप हमें कभी छोड़कर जा नहीं सकते, आप हमें छोड़कर कभी भी जा नहीं सकते। नजरों से गिराना नहीं, चाहे जो भी सजा देना, नजरों से जो गिर जाए मुश्किल संभल पाना। दादा तेरे चरणों की थोड़ी धूल जो मिल जाए, सच कहता हूँ दिल से तकदीर बदल जाए। दादा तेरे चरणों की हर खात पल पल गुरु तमन जोई, हवे दिन विरना बीते रोई रोई। पल पल क्षण क्षण दुख आसे वायना, गुरुवर पधारो अमारा हयामा। मंदिर पधारो स्वामी सलूना, मंदिर पधारो स्वामी सलूना। भक्ति बापुनी भावभरी संवेदना सांभळशो। दादा गुरु प्रेम साथे आ भावभरी संवेदना। हा 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 हा। अमारा प्राणाधार, अमारा प्राणाधार, शासनना शिरताज, अनंतोना अभयदाता, असंख्योना आनंदाता, करोडोना कल्याण करता, लाखोना लाडीला, पवित्रतानो प्रकाश, पुण्यनो पुंज, प्रेमनी पराकाष्ठा, पूर्ण पुरुष, पुण्य पुरुष, अमारू सर्वस्व, अमारा प्रेम सुरीजी दादा, अमारा प्रेम सुरीजी दादा। जेमना दर्शन मात्रथी दिव्यानंदनी दिव्य अनुभूति थाय, जेमना चिंतन मात्रथी चित्तने चिदानंदनी प्राप्ति थाय, जेमना वंदन मात्रथी विघ्नोना वादळ विरमी जाय, जेमना चरण स्पर्श मात्रथी जीवन धन्य धन्य થઈ જાય, જેમની ભક્તિ માત્રથી ભવસાગરમાં તરવાનો તરાપો મળી જાય, એમનું અમારે વચ્ચે ન હોવું એ કલ્પના માત્રથી કાયા કંપે છે, વિચાર માત્રથી અમને વિભળ કરે છે। વાસ્તવિકતાનો સ્વીકારવાની સહેજ પણ સહિષ્ણુતા અમારી નથી। અમે સાવ શૂન્ય મનસ્ક દિશા શૂન્ય થઈ ગયા છીએ। ઓ ગુરુવર, અમારી વ્યથાની વેદનાને વાચા આપી શકીએ એવા શબ્દ અમારી પાસે નથી। હવે શું કરવું, ક્યાં જવું, કેમ રહેવું, કોને કહેવું? ઓ ગુરુદેવ, આપના જ અનુગામી, આપના જ અનુયાયી, આપના જ આશ્રિત, આપના જ આધારે આન પ્રાણ અવધારનાર અમો આપના જ આશીષની અભિલાષાથી અભિલાષિત છીએ। આપના સતત અનરાધાર ઉપકારોથી ઉપકૃત થયેલા અમો યત્કિંચિત ઋણમુક્ત્યર્થે અલ્પ પ્રયાસ આદરીએ છે। હવે માત્ર આપના અહેસાસને અનુભવવા, વાગોળવા, આપના ગુણગણને ગણગણવા એ જ તરણોપાય માત્ર છે। યાતન की विष की वेलड़ी, गुरु अमृत की खान, शीश दिए जो गुरु मिले तो भी सस्ता जान। फूल खिले छे ए भमरानी खुशनसीबी छे, प्रेम गुरु सापड्या ए आपनी सदनसीबी छे। जीवन जेमनु प्योर अने सफलता जेमनी श्योर हती, दृष्टि जेमनी क्लियर
અને બન્યા સૌના ડિયર એન્ડ નિયર, જેમના સંકલ્પને કોઈ વિકલ્પ નથી, જેમની વાણીને કોઈ વિરામ નથી, જેમના વાત્સલ્યથી કોઈ વંચિત નથી, એવા અનંતોના અભયદાતા, અબજોના આનંદદાતા, કરોડોના કલ્યાણ કરતા, લાખોના લાડીલા, સહસ્ત્રોના સૌખ્ય કરતા, સેંકડોના સહાય કરતા, જેમના શ્વાસોમાં સ્નેહ અને સંયમની શરણાઈના સૂર, જેમની ધડકોમાં ધૈર્યની ધ્વજાઓ ધંધણતી હતી, જેમની આંખોમાં અમૃતની ધારા વહેતી હતી, જેમના મુખકમલમાં મૌનનો મહાસાગર મહેકતો હતો, જેમના પદકમલમાં પવિત્રતાના પુંજ પથરાયેલા હતા, જેમની વાણીમાં વાગ્દેવીનો વસવાટ હતો, જેમના વિચારોમાં વિશાળતાના વારી વહેતા હતા, જેમના વર્તનમાં વિનમ્રતાના વહેન વહેતા હતા, જેમના આચારમાં અણિશુદ્ધ અણસારનો અહર્નિશ હતો, જેમનું તણ તપના તેજથી તમતમતું હતું, જેમનું મન મહાવીરની મસ્તીથી મદમત્તું હતું, જેમનું જીવન જીનાદના પ્રત્યે જાગૃતવંત હતું, જેમના ઉદરમાં ઉદારતાના ઉદદી ઉછળતા હતા, જેમની કાયાથી કાયમ કોઈકના કલ્યાણની કામનાઓ કામયાબ થતી હતી, જેમના ચિત્તમાં 84ના ચક્કરને ચકનાચૂર કરવાનું ચિંતન હતું, મૌન એવું કે વાચાઓ લાજી મરે, બોલ એવા કે અહનિશ અમૃત છરે, હર અદા એમની માનવ જાતને પાવન કરે, જૈન જૈનેતર જેમની પ્રશસ્તિ કરે, માનવ જાત જેમનો સ્મૃતિ સંઘરે, જેમનું વર્ણન પુસ્તકોના પાના ભરે, નામ એવું કે કીર્તિના સ્તંભો ચણે, જેમને કોઈ સર્વજનોનું શીશ નમે, ગુરુ જેમને જોઈ સર્વજનોનું શીશ નમે, ગુરુ ચિત્તને આંજીને દર્પણ કરે, મનને માન સરોવર કરે, અંતઃકરણે અદાલત કરે, જીવન શૈલીની સુરત બદલી સ્વર્ગ બનાવે, જ્ઞાન દીપકને પ્રજ્વલિત કરે, માંસના ટુકડા જેવા આપણને બંસરી બનાવે, ગુરુ બન્યા વિના મોક્ષ મળે, બનાવ્યા વિના નહીં, गुरु वज्र जेवा छे, वज्र शत्रुनो संहार करे, गुरु अज्ञान शत्रुनो संहार करे। जैन शासन के गगन में एक एक से बढ़कर तेजस्वी सितारे चमकते आए हैं। इन झिलमिलाते सितारों की अनूठी श्रृंखला में एक विशिष्ट बेजोड़ शुक्र तारे के समान विलक्षण सितारे का नाम है आचार्य श्री विजय प्रेम सुरेश्वर जी महाराज साहब। फूलों में जो गुलाब आकाश में आपता, फूलों में जो गुलाब आकाश में आपता, आचार्यों में प्रेम सुरी, आचार्यों में प्रेम सुरी, अनूठे और लाजवाब, अनूठे और लाजवाब। आचार्य श्री विजय प्रेम सुरेश्वर जी महाराज साहब गौर वदन, तेजस्वी भाल, नील कमल सी आंखें, वात्सल्य के क्षीर सागर सी गहरी एवं शांत शीतल आह्लादक नजरिया, चमकती चांदनी जैसे गाल, कमल पत्र जैसे होठ और कंबू नामक शंख सी गर्दन, कुल मिलाकर यह व्यक्तित्व ही कुछ ऐसा अनूठा है कि एक रमणीयतम आदर्श धर्म पुरुष की संपूर्ण छाप, धर्म पुरुष की संपूर्ण छाप। कोई कवि सोचे तो यह छवि, यह उस छवि को परम पूजनीय तपागच्छाधिपति आचार्य देव श्रीमद विजय प्रेम सुरेश्वर जी महाराज साहब में साकार बनी हुई पाएगा। क्या देह यष्टि, क्या चेहरा, क्या ज्ञान, क्या विज्ञान, क्या आध्यात्मिक साधना, सभी पहलुओं से इस कोहिनूर को जांचिए, आप निस्संदेह पाओगे कि यह मूर्ति बेमिसाल है, यह व्यक्तित्व दुर्लभ है। एक पहुंचे हुए सिद्ध पुरुष, मानवता के मसीहा, धर्म धुरंधर धर्मगुरु, अनुभूति संपन्न आत्मज्ञानी, विशिष्ट व्यवहार कुशल, सुलझे हुए समयज्ञ, प्रतिभा संपन्न प्राज्ञ, विलक्षण व्यक्तित्व, विख्यात वचन सिद्ध, प्रख्यात पुण्य प्रभावी, प्रसिद्ध प्रवचनकार, महिमा मंडित महापुरुष, परम शासन प्रभावक, धर्म ध्रुव तारक, शिष्य वत्सल,
प्रेम प्रतिमा, स्नेह सागर और स्मित के जादूगर थे। ऐसे विस्मय विमुग्ध करने वाले विलक्षण व्यक्तित्व के धनी होने के बावजूद भी आप बच्चे से सरल, भोले, निखालस, निष्कपट, मृदुतामय, कोमल और आडंबर रहित निर्दम्ब थे। आप श्री की साधुता देखकर लगता था कि साक्षात साधुता ने आकर आप श्री की देह में निवास किया हो। आप अल्पभवी महापुरुष थे। वर्तमान को प्रेम सूरी की आवश्यकता है, वर्तमान को वर्धमान की आवश्यकता है। वर्तमान को प्रेम सूरी जी गुरुवर जैसे वर्धमान की आवश्यकता है। ध्यान मूलम गुरोर्मूर्ति, पूजा मूलम गुरो पदम, मंत्र मूलम गुरो वाक्यम, मोक्ष मूलम गुरो कृपा। सात समुंदर मसी करो लेखनी सब वनराय, धरती सब कागज करूं गुरु गुण लिखा न जाय, गुरु गुण लिखा न जाय, गुरु गुण लिखा न जाय। On the occasion of Param Pujya Tapagachadipati Acharya Dev Srimad Vijay Premasuri Joshi Maharaj Sahib's 86th Diksha Day, we bow down to His Highness, the great authority, of course, the most oldest and eldest amongst all of Jain sadhus, by age, Diksha years, experience, or by knowledge. Really wonderful indeed. Our great salutation to a great stavir of today's Jain religion, and also do accept blessings in his regards, some of total year of his ascetic life that he has passed. 86 years completely. Birth date 5/3/1920, Diksha date 6/7/1931, Diksha age 11 years 4 months, total 86 years 19 days and 1034 months, 4498 weeks, 31491 days, 755814 hours, 45358904 minutes, 2720934326 seconds. A really wonderful living legend. Complete life calculation. Total 97 years and 202 days, 1170 months, 5089 weeks, 3562 days, 855181 hours, 51310923 minutes, 3437242965900056 seconds. Totally arithmetics by Panyas Bhaktiratna Vijay. પ્રેમ સર્વિસ સ્વામીજી મહારાજ સાહેબનું આ ટોટલ કુલ બહુ સરસ એમનું આખું જીવન હતું, અને એ જીવન આપનામાં એમના જે અમુક આપનામાં ગુણો આવી જાય તો આપને એમને જે ગુરુ તરીકે માન્યા છે અને આપનું શિષ્યવત્વ સાકાર થાય એ જ શુભકામના સાથે.